હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું હરપાલ સેવા ગેલા તમારા માટે પૂરક મૂલ્યાંકન 2 વર્ષ 2025-26 ગણિત ધોરણ 8 પેપરનું સોલ્યુશન લઈને આવ્યો છું. તમે ધ્યાનથી જુઓ. એક 50 સેમી અને 2 મીટરનો ગુણોત્તર, તો આન્સર આવે 1:4. પ્રશ્ન 2, 6 પેનની કિંમત 90 રૂપિયા હોય તો 7 પેનની કિંમત ખાલી જગ્યા થાય તો 105. x+1 નો ગુણાકાર કરીએ તો x² + 2x + 1 આન્સર આવે. ચોથો, -m-4 અને m-3 નો ગુણાકાર કરીએ તો આપણો જવાબ આવે m² - 7m + 12. એક નળાકારના પાયાનો પરિઘ 28 સેમી હોય તો તેનો વ્યાસ ખાલી જગ્યા સેમી થાય તો 28 સેમી. 4 સેમી લંબાઈના ઘનના ઘનફળ કરતાં 6 સેમી લંબાઈના ઘનનું ઘનફળ ખાલી જગ્યા ઘન સેમી થાય તો 152. x5 × x / x6 તો સાદુરૂપ આપીએ તો 1 આન્સર આવે. પછી 2x - 1 તો એનો જવાબ આવે x²/4. પ્રશ્ન 2, સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરવાની. તો 25 ફળો પૈકી 5 નારંગી હોય તો નારંગીની ટકાવારી 20% થાય. -5x + 2 = x² - 3x - 10. 3x² y × -2xy² નું સાદુરૂપ -6x³ અને y². બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર 2π r + h. 1 મીટર ઘન = 1000 લીટર. 1/2 ની કિંમત ખાલી જગ્યા થાય તો 4. એ અને બીનું વ્યસ્ત પ્રમાણ હોય તો ખાલી જગ્યા અચળ હોય AB. 12 લંચ બોક્સની કિંમત 150 રૂપિયા હોય તો 8 લંચ બોક્સની કિંમત 100 રૂપિયા થાય. પ્રશ્ન 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. 920% = 180 તો સાચું. x - 7 x + 7 = 0 તો ખોટું. x - y - x + y - 2y તો સાચું. સમલંબ ચતુષ્કોણની ચારે બાજુના માપ સરખાવો સાચું. a15 / a-15 = 1 તો ખોટું. હવે નીચેના દાખલા ગણો. તો તમે દાખલાને ધ્યાનથી જુઓ. તો આ હતું ધોરણ 8 ગણિત વિષયનું પેપર સોલ્યુશન. જો કોઈ પ્રશ્નનો જવાબ તમને ખોટો લાગે, ખબર ના પડે તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય કોમેન્ટ કરવી. જો તમે વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં લખો કે હું હવે કયા વિષયના પેપરનું સોલ્યુશન લઈને આવ્યો. જય હિન્દ.